બલિદાન આપી દીધું એ દેશ માટે રાણા પૂજા ભીલ સાહેબ તમે એના વંશજ છો. રાહુલ વાતુડિયાની ટીમનું સ્વાગત કર્યું છે સાહેબ. જય ભીમ, જય ભીમ. મહારાણા ભોજ માટે મહારાણા માર 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 શહીદ આઝમ ગમસિંહ હજારો ભારતવાસીઓ એમાં નાના બાળકો, મહિલાઓ, માતાઓ અને યુવાનો, વડીલો એ શાંતિ ભરણા પ્રદર્શન કરતા હતા સાહેબ. અને એમાં અંગ્રેજ સરકારનું ધ્યાનથી સમજવાના રજનાલ એડવર્ડ ડાયર અને માઇકલ ફ્રાન્સિસ ઓ ડાયરના હુકમથી જલિયાવાલા બાગની માલિકા એક 3.5 ફૂટનો દરવાજો સાહેબ, એ દરવાજા ઉપર હજારો અંગ્રેજ સૈનિકોનો જમાવડો કરી અને ભરી બંદૂકે 18 મિનિટ સુધી જે ગોળીબાર હેલ્યો સાહેબ, 18 મિનિટ સુધી એમાં કેટલા ભારતવાસીઓની રક્તધારા વહી. અને આ ઘટનાને મારા ભારત દેશનો એક યુવાન ઉધમસિંહ નિહાળી રહ્યો હતો. અને ઉધમસિંહે જલિયાવાલા બાગની માટીના મુઠ્ઠીમાં લઈ અને પ્રતિજ્ઞા કરી કે જેણે આ ગોળીબારનો હુકમ આપ્યો છે માઇકલ ફ્રાન્સિસ ઓ ડાયર, અને તારા દેશમાં આવીને ન મારું તો મારું નામ ઉધમસિંહ નહીં, મારું નામ ઉધમસિંહ નહીં સાહેબ. અને એ ઘટના બની સાહેબ લંડનમાં. ઉધમસિંહને એના દેશમાં જાય અને માઇકલ ફ્રાન્સિસ ડાયરે ગોળીઓ ધરબી દીધો તો સાહેબ. અને ઓલી કંગના રાણાવત એમ કે છે કે આઝાદી 2014 મળી લે તમે કવડે તમે આ ઉધમસિંહ વીર શહીદ આઝમ ભગતસિંહ જોરિયા કલિયા નાયક ચંદ્રશેખર આઝાદ અમારો રાજગુરુ અમારો સુખદેવ આને હાડ હોમી દીધા ને ત્યારે તને પદ્મશ્રી નો એવોર્ડ મળ્યો. હું હાલી નીકળી ખપ ખપ કરતી સાહેબ. એને જઈને તો કહી દેજો કે મામલો મેદાને પડ્યો હજી. અને ફરી વાર કહી દઉં, ભારત વર્ષની સ્ત્રીને પદ્મશ્રી એવોર્ડ થી નવાજવાનો કાયદો, કોઈ પણ એવોર્ડ થી નવાજવાનો કાયદો આપણા બાપ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નો બનાવેલો છે સાહેબ. બાકી ઈ કંગનું કઈ નહીં પદ્મશ્રી એવોર્ડ ને લાયક છે સાહેબ. ચાલ હાટ, એને પદ્મશ્રી ન મળે ભાઈ. ફરીવાર દશરથભાઈ ચાવડા, કમલેશભાઈ જાદવ, અમારે જયપાલભાઈ પરમાર, ઉપસ્થિત તમામ મહેમાનો સાહેબ, ફરીવાર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને અજમલભાઈ સોલંકી એમને તો મારે ફોન દ્વારા વાતો થતી હોય
અમે તો મળતા હોય પણ સાહેબ આ જયપાલભાઈ આજે કમલેશભાઈ ને અમારે મોબાઈલ થી જ વાત થતી હોય કમલેશભાઈ મને સામે મળે પણ ઓળખી નથી શક્યો આ જયપાલભાઈ ને ફોન થી જ વાત થઈ એને જોયા નથી દશરથભાઈ ચાવડા ને નથી જોયા પણ આજે બહુજન સમાજની ઉપસ્થિતિની અંદર એક વચન આપું છું સાહેબ કે કમલેશ જાદવ જયપાલ પરમાર દશરથ ચાવડા આ તમામ બહુજન સાહિત્યકાર દિનેશ ગોહિલ ઋણી રહેશે સાહેબ ઋણી રહેશે આ કાર્યક્રમમાં આવવા માટે કેટલાય કલાકારોએ ફોન દ્વારા દબાણ કર્યા હતા સાહેબ પણ એમ છતાં પણ એક સામાન્ય પરિવારના દીકરાને આ સ્ટેજ આપીને બાબા સાહેબના ગુણગાન ગાવા માટે બોલાવ્યો ને સાહેબ એનો આજીવન ઋણી છું સાહેબ અને હું એક વાત બીજી આપણી વચ્ચે મૂકી દઉં કે આપણે છે ને સાહેબ બહુજન મહાપુરુષોના ગુણગાન ગાવા બીજા કોઈના ગાવાય નથી એટલે બહુજન સાહિત્યકાર સમાજમાં નામ આપ્યું છે આપણે બરાબર એ કરોડો રૂપિયા હું ઢગલો કરી લેતા હા મારા સમાજમાં ક્યાં હીરલા ઓછા છે તે બીજાના ગુણગાન ગાવ સાહેબ સમાજે આંબેડકર આપ્યો છે આ સમાજે વીરને ઘુમાયો આપ્યો છે આ સમાજે એકલવ્ય આપ્યો છે આ સમાજે માનીય કાંસીરામ સાહેબ આપ્યો છે આ સમાજે કબીર સાહેબ આપ્યો છે આ સમાજે રવિદાસ આપ્યો છે સાહેબ આવા હીરલા બાપા કોઈની તાકાત નથી સાહેબ વિચાર તો કરો સાહેબ આગળ જ વાત કરીને નહીં રમવાની ધોળકાની સાહેબ એક વાત તમારી વચ્ચે ફરી રમતી મૂકી દઉં સાહેબ માતાઓની બહેનોની ઉપસ્થિતિ છે સાહેબ રમામાં આંબેડકરની હો કે હાચે બોલો મન તને મન સુરત કરું છું એ મામડી રમાડી તારા ગુણ નાની મારે ગરજુ પડી એ હવે ન થાય કોઈ રમા માયો ફરી સત્યના સહારા વિના એ ખૂબ રે ખપી ગયા મે કોઈ નથી લાગતું કે ખબરો પડી હવે ન થાય કોઈ એ રમા માયા ફરી કે બહુજન ચૂકે નમતને માતર માઈ રે માર મામાય જીવનના છેલ્લા શ્વાસ લઈ રહી છે મુંબઈની હોસ્પિટલ ની અંદર બેડ ની અંદર માર મામાય દાખલ છે હોસ્પિટલમાં જીવનના છેલ્લા શ્વાસ લઈ રહી છે સાહેબ માં અને બાબા સાહેબ આંબેડકર ચોધાર આંસુએ રડી રહ્યા છે કે રમા મેં તને જીવનમાં ક્યારેય સુખ નથી આપ્યું અને તું મને આ મધવચે મૂકીને જા એટલે રમામાં આંખો ખોલીને કહે છે કે બાબા સાહેબ મારું જીવન પૂરું થઈ ગયું પણ બાબા સાહેબ હું વહી જાઉં પછી તમે બહુજન સમાજના અધિકારો માટેની જે લડત લડવા નીકળ્યા છો બાબા સાહેબ એ લડતને તમે અધૂરી ના મૂકતા બાબા સાહેબ કારણ કે તમે એક જ એવા છો કે જે મારા હજારો શોષિત વંચિત સંતાનોને એના અધિકાર અપાવી શકશો બાબા સાહેબ તમે તમારી લડતને અધૂરી ન મૂકતા સાહેબ અરે મરતા મરતા પણ જેને મારીને તમારી ચિંતા કરી માવડિયું આવી જનેતા તમને ક્યાં મળશે સાહેબ પણ આ તો લાલ દોરાથી મજા ન થાય તો પીરો દોરો પીરા દોરાથી મજા ન થાય તો ઢોળો દોરો અને દશામાના જાગરણમાંથી ટાઈમ મળે તો રમામાને વાસે ને એકવાર જગત જનની માં સાચી જનતા માં રમામાને વાંચી લેજો સાહેબ જો તમારી આંખોની આગળથી પડદો હટી ન જાય ને તો સાહેબ ધિકાર છે અને આ બહુજન સમાજ જેને મને ખૂબ પ્રેમ આપ્યો છે સાહેબ આ બહુજન સાહિત્યકાર નામ મને તમે જ આપેલું છે બધાએ એક છેલ્લી વાત કરી અને મારી વાણીને મારે વિરામ આપવો છે સાહેબ હા એક મિનિટ
કે જજાવેરી જોઈને કોઈ દી હૈયે ના માને હાર પાછળનો પડે છે મહારના